પણ ભગવાનની સામે તો હું કોણ છું? નાનો બાળક જ છું. એ હંમેશા આપણને એની અનુભૂતિ થયા કરે. એટલા માટે તમે જો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર મંદિરોની શરૂઆત કેવી રીતના થઈ. એક વખત ભગવાન સ્વામિનારાયણ અત્યંત બીમાર હતા, ધાણી ફૂટે એવો તાવ, અને મુક્તાનંદ સ્વામી બાજુમાં બેસીને રડતા હતા, અને એની આંખમાંથી એક આંસુનું ટીપું મહારાજના કપાળ ઉપર પડ્યું. તે મહારાજ ચોંકી ગયા, કેમ રડો છો? મહારાજને કીધું, મહારાજ, આ લોકમાં કોઈ પણ નાનો સાધુ બાવા આવે તો છેલ્લે પોતાની નિશાની તો છોડતો જાય છે ને. એ ધામગમન પછી લોકો યાદ રાખ્યા કે એનું સ્થાન હતું. તમે તો સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પહેલી ને છેલ્લી વખત આ બ્રહ્માંડમાં પધાર્યા, પણ આટલી બધી ભયંકર માંદગીમાં જો કદાચ તમારે ધામગમન થાય તો તમને યાદ કરશે કોણ? તમારું એક પણ સ્થાન નથી. અને મહારાજ સીધા માંદગી ખંખેરીને ઊભા થઈ ગયા. નક્કી કર્યું કે હવે અમારે ઉપાસના રહેવા સારું ત્યાગનો પક્ષ મોડો કરીને મંદિર કરવા. મહારાજે લખ્યું છે ગરડા મધ્ય પ્રકરણના 27મા વચનામૃતમાં, માટે અમે એમ વિચારીને પરમેશ્વરની ઉપાસના રહેવા સારું ત્યાગનો પક્ષ મોડો કરીને ભગવાનના મંદિર કરાવ્યા છે. તેમાં જો થોડોક ત્યાગ રહેશે તો પણ ઉપાસના રહેશે, તો તેણે કરીને ઘણાક જીવના કલ્યાણ થશે. તો એ રીતે ભગવાન સ્વામિનારાયણે નક્કી કર્યું કે હવે પછી મંદિરો આપણે કરવા. તો સૌથી પહેલું મંદિર ભગવાન સ્વામિનારાયણે અમદાવાદની અંદર કર્યું. અંગ્રેજોએ સામેથી જમીન આપી. ઘણા લોકો એવી બનાવટી વાત કરે છે કે ભગવાન સ્વામીને અંગ્રેજ બધા ગઠબંધનવાળા હતા. લે, એવી બધી બોગસ વાતો બધી કરે છે. હકીકતની અંદર શું હતું એમાં કે એ સમયની અંદર અમદાવાદ જ્યારે અંગ્રેજો રાજ કરતા ત્યારે ચંડોળા તળાવની આજુબાજુ ને અસનાલી બાજુ અમુક પ્રજાજનો એવા રહેતા જે રાતોરાત છે ને ચોરી કરીને પાછા અમદાવાદ આવી જતા બોર્ડર ઉપર, અને સવારે આજુબાજુના ફરિયાદ લઈને આવતા. આ લોકો પકડાતા જ નહોતા. ત્યારથી ચાલે છે અમુક લોકો આવા બધા. પણ ટૂંકની અંદર એ વખતે મહાત્રાસ હતો. કરવું શું? હવે એ વખતે આ ડનલોપ સાહેબ કરીને હતા અમદાવાદના મુખ્ય વ્યક્તિ. ડનલોપ સાહેબ અંગ્રેજ ઓફિસર, એના ઓફિસની અંદર એક સત્સંગી કારકુન તરીકે કામ કરતા હતા. એનું નામ ભૂલાઈ ગયું મારે. એણે વાત કરી કે તમે કામ કરો સાહેબ, આ સ્વામિનારાયણ ભગવાન છે ને, હું એનો આશ્રિત છું. એ જે પ્રદેશમાં ગયા છે, જેટલા લોકો સત્સંગી થયા છે, તમે જો આ સૌરાષ્ટ્રની કાઠિયાવાડની ભૂમિમાં અમુક જ્ઞાતિજનોનો ધંધો ચોરીનો હતો, મૂળ ધંધો ચોરીનો, બાય ઓક્યુપેશન. એ લોકો રાતોની રાત કાઠિયાવાડથી ચરોતરમાં ચોરી કરીને પાછા આવતા, હાથ પેલું કરીને મેલિકારે જતા બધા. તો હવે એ લોકો સુધરી ગયા છે. એમણે કર્યું કે આ સ્વામિનારાયણ ભગવાનથી સુધરશે, તમારા લો એન્ડ ઓર્ડર કે બંદૂકોથી આ લોકો નહીં સુધરે. તો તમે કામ કરો, ભગવાન સ્વામિનારાયણને બોલાવો. તો ડનલોપ સાહેબ ભગવાન સ્વામિનારાયણને આમંત્રણ આપવા આવ્યા. ત્યારે મહારાજે કીધું, અમારે તો અમદાવાદના સુબાએ પ્રતિબંધ ફરમાવ્યો હતો. હકીકત એવું હતું કે અંગ્રેજો આવ્યાના પહેલા અમદાવાદનો વિઠ્ઠલ રાવ કરીને સુબો રાજ કરતો. ભદ્રકાળી વિસ્તારમાં એનો મહેલ હતો, અને